નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, એચએનજીયુ દ્વારા સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 6 સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 4 ની પરીક્ષાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. સાથે સાથે પરીક્ષાની તારીખો છે એ પણ જાહેર કરવામાં આવી છે. હજી તમે સેમેસ્ટર 3 અથવા તો સેમેસ્ટર 5 ની જે પરીક્ષાઓ આપી છે એના પરિણામ છે એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ તમારા આગળના સેમેસ્ટરની પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશો અને તમારી જે છે એ પરીક્ષાની તારીખ કઈ રહેશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી પરીક્ષાની તારીખો વિશેની અને પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, માર્ચ 2026ના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યા શાખાની સ્નાતક સેમેસ્ટર 4 અને 6 અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 4 રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવા અંગે. તો જે વિદ્યાર્થીઓ સ્નાતક સેમેસ્ટર 4 અને સ્નાતક સેમેસ્ટર 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે, અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેવા રેગ્યુલર વિદ્યાર્થીઓ, અને જે વિદ્યાર્થીઓને એટીકેટી આવેલી છે એવા વિદ્યાર્થીઓને પરીક્ષાના જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું છે. પરીક્ષાની તારીખ જે છે એ પછી જોઈશું. પહેલા તમે અહીંયા જોઈ લો, જે તમે જે છે એ તારીખ 19/12/2025 થી તારીખ 16/1/2026 દરમિયાન પરીક્ષા માટેના જે છે એ ફોર્મ ભરી શકો છો. ₹500 લેટ ફી સાથે તમે તારીખ જે છે એ 27/1/2026 સુધી જે છે એ ફોર્મ ભરી શકો છો. કોઈ વિદ્યાર્થી જે છે એ તારીખ 27/1/2026 સુધી પણ જે છે એ ફોર્મ ભરવાનું રહી જાય છે, તો તારીખ 28/1/2026 થી તારીખ 22/3/2026 દરમિયાન ₹1000 લેટ ફી સાથે ફોર્મ ભરી શકે છે, અને તારીખ 23/3/2026 થી તમે જે છે એ ₹1500 લેટ ફી સાથે ફોર્મ ભરી શકો છો. તો જે વિદ્યાર્થીઓ સ્નાતક સેમેસ્ટર 4 અને સ્નાતક સેમેસ્ટર 6 કક્ષાએ તથા અનુસ્નાતક સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જે છે એ તારીખ 16/1/2026 સુધી તેમનું પરીક્ષાનું ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેવાનું છે. બીએ, બીકોમ, બીએસસી, બીએડ વગેરે જેવા જે છે એ સેમેસ્ટર 4 ની અંદર, બીએ, બીકોમ, બીએસસી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર 6 ની અંદર, અથવા તો તમે જે છે એ એમએ, એમકોમ, એમએસસી વગેરેની અંદર સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા હોય તો તારીખ 16/1/2026 પહેલા તમારી કોલેજ દ્વારા તમારું પરીક્ષાનું ફોર્મ ભરાઈ જાય તે તમારે જે છે એ ચેક કરી લેવાનું છે. એના પછી આપણે આગળ વાત કરીએ, જે પરીક્ષાના કેટલાક નિયમો છે એના વિશેની વાત કરેલી છે. અહીંયા જે હું તમને તારીખ કહીશ એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખ હશે. એના પહેલા તમારી જે છે એ ઇન્ટરનલ પરીક્ષાઓ જે છે એ લેવામાં આવશે. તમે જોઈ શકો છો, યુનિવર્સિટી પરીક્ષાની તારીખ જે છે હું તમને જણાવવાનું છું, પરંતુ એ પહેલા તમારી જે છે એ ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે. તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ સ્નાતક સેમેસ્ટર 6 વિશે આપણે વાત કરીએ તો આ પરીક્ષાઓ બીએ સેમેસ્ટર 6 ની પરીક્ષા જે છે એ તારીખ 30/3/2026 ના રોજથી શરૂ થશે, અને એના માટે તમારે ₹800 પરીક્ષા ફી જે છે એ ભરવાની થશે. બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર 6 30/3/2026 ના રોજથી પરીક્ષાઓ શરૂ થશે, અને ₹1320 તમારે જે છે એ ફી ભરવાની શરૂ થશે. બીએ, બીકોમ, બીએસસી, બીએસસી તમે જોઈ શકો છો, બીકોમ જોઈ શકો છો, બીબીએ, બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુ, એલએલબી, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 8. તો આ જે છે એ તમામ કોર્સની પરીક્ષાઓ તમે જોઈ શકો છો. તો જે આ પહેલા 26 કોર્સ છે, આ 26 કોર્સની પરીક્ષાઓ તારીખ 30/3/2026 ના રોજથી શરૂ થશે, અને એના માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે એની ઇન્ફોર્મેશન છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ પરિપત્ર છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર પણ જે છે એ મળી જશે. અહીંયા વચ્ચે જે 1-2 કોર્સ છે એની પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર છે, એ ખાસ જોઈ લેજો. આ પરીક્ષાઓ તારીખ 10/4/2026 ના રોજથી શરૂ થશે. બીએ બીએડ સેમેસ્ટર 8 અને બીએસસી બીએડ સેમેસ્ટર 8 છે, આની પરીક્ષાઓ તારીખ 10/4/2026 ના રોજથી, બાકીની તમામ પરીક્ષાઓ તારીખ 30/3/2026 ના રોજથી જે છે એ શરૂ થવા જઈ રહી છે. પછી આગળ તમે જોઈ શકો છો, અનુસ્નાતક સેમેસ્ટર 4 ની પરીક્ષાઓ. તો એની અંદર એમએ, એમકોમ, એમએડ થઈ ગયું, એમએસસી થઈ ગયું, એલએલએમ થઈ ગયું, એમએસડબલ્યુ થઈ ગયું, એમબીએ સેમેસ્ટર 4 થઈ ગયું. આ તમામ કોર્સની પરીક્ષાઓ જે છે એ શરૂ થશે, અને આ પરીક્ષાઓ પણ તારીખ 30/3/2026 ના રોજથી જે છે એ શરૂ થવા જઈ રહી છે. એના માટે તમારે કેટલી ફી ભરવાની છે એની ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. તો જે આ 43 કોર્સ સુધી છે એ પરીક્ષાઓ જે છે એ તારીખ 30/3/2026 ના રોજથી જે છે એ શરૂ થશે. સ્નાતક સેમેસ્ટર 4 કક્ષાની પરીક્ષાઓ, એટલે કે જે વિદ્યાર્થીઓ બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ, બીઆરએસ વગેરે જેવા સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ 10/4/2026 ના રોજથી શરૂ થશે, અને એના માટે એમણે આ પ્રમાણે જે છે એ પરીક્ષા ફી ભરવાની શરૂ થશે. બીએ સેમેસ્ટર 4, બીએસસી સેમેસ્ટર 4, બીકોમ સેમેસ્ટર 4, બીબીએ, બીસીએ, પછી આગળ તમે જોઈ શકો છો બીઆરએસ, બીએસડબલ્યુ, બીએડ સેમેસ્ટર 4, સ્પેશિયલ બીએડ, બીપીએડ, એલએલબી સેમેસ્ટર 4. જે આ તમામ પરીક્ષાઓ છે એ તારીખ 10/4/2026 ના રોજથી જે છે એ શરૂ થવા જઈ રહી છે. તો મિત્રો, તમે જોઈ એ પ્રમાણે
સેમેસ્ટર 6 ની પરીક્ષાઓ, સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 4 ની પરીક્ષાઓ જે છે એ તારીખ 30/3/2026 ના રોજથી શરૂ થવા જઈ રહી છે અને સ્નાતક સેમેસ્ટર 4 ની પરીક્ષાઓ જે છે એ તારીખ 10/4/2026 ના રોજથી જે છે એ શરૂ થશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પરીક્ષાની તારીખો વિશેની માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.